મહત્વના સમાચારની શરૂઆત કરીશું। ભાવનગરની હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। વિદ્યાર્થીને પરાણે સિગરેટ પીવડાવવી, મારામારી કામ કરાવવું સહિતના અમાનવીય અત્યાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે। 4 વિદ્યાર્થીઓ સહિત 2 સામે રેગિંગનો આક્ષેપ નોંધાયો છે। વિદ્યાર્થીની માનસિક સ્થિતિ હાલ એટલી કથળી ગઈ છે કે તેને ડાયપર પહેરાવવાની નોબત આવી છે તેવું તેના વાલિદ જણાવી રહ્યા છે। વાલીની અરજી બાદ હાલ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। આજે મને આ વાત મળી એટલે મારું ખાસ એ કહેવાનું છે કે આ હોસ્ટેલો બંધ કરાવવી જોઈએ અને આ છોકરા જે અત્યારે આ રીતે જે કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ અને આ છોકરા ડૉક્ટરો બનશે તો દેશનું ભવિષ્ય શું? એટલે આમાં ખરેખર કડક ને કડક પગલાં લેવા જોઈએ અને આની વહેલી તકે આમાં એનો નિર્ણય આવવો જોઈએ, કારણ કે આજે આ છોકરા સાથે થયું, કાલ બીજા સાથે થાય અને આ છોકરા ડૉક્ટરો બનીને શું કરશે? કેવું આરોગ્યનું ધ્યાન રાખશે? અત્યારથી આવા કૃત્ય કરે છે એને ડોક્ટર બનાવવા છે આપણે અને એને ખાસ રસ્ટિકેટ કરવા જોઈએ। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલમાં મેં એને રાખેલો છે। લગભગ આજે મહિનાક દિવસ પહેલા મેં કમ્પ્લેન કરેલી અને એને મારવાની ને એવી બધી કોલેજ જે એના છોકરાને આમ રૂમ પાર્ટનરો જે છે અંદર જે કોલેજ વાળા છે બધા એ બધા આને બહુ હેરાન કરે છે, મારે છે વધારે પડતો, બાથરૂમમાં પૂરી દે છે, એના સીસીટીવી ફૂટેજ છે મારી પાસે અને એને સિગરેટ પાઈ છે પરાણે જબરદસ્તી કેવી રીતના પીવી એવું બધું શીખવાડે છે। અને મેન છોકરો છે સાબિત છે અને અન્ય બીજા 3 અને 2 ત્યાંના રેકરો આ લોકો એને બધા મળીને મારે છે, એને પૂરીને મારે છે ત્યાં બાથરૂમમાં। અમે સીસીટીવી કેમેરા જોયો, છોકરો બીવે છે એટલે કઈ ન થકતો। ભાવનગર શહેરમાં ફરી વખત છે તે રેગિંગની ઘટના છે તે સામે આવી છે। કાળિયાબીડ વિસ્તારમાં આવેલો માધવ બોયઝ હોસ્ટેલ છે તેની અંદર 9મા ધોરણ ભણતો વિદ્યાર્થી છે તેનું રેગિંગ કરવામાં આવ્યું છે। જ્યારે આ સમગ્ર ઘટનાની એમના વાલીને ખબર પડી ત્યારે વાલી દ્વારા છે તે આ એ ડિવિઝન ખાતે આની અરજી લખાવવામાં આવી છે। સમગ્ર વિગતમાં જે રીતના નીડના વિદ્યાર્થીઓ છે તે છોકરાનું માનસિક શોષણ કરી રહ્યા હોય તે રીતની વાત સામે આવી છે। અવારનવાર આવી ઘટનાઓ છે તે ભાવનગરની અંદર બની રહી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સમાજના ક્ષત્રિય સમાજના આગેવાન છે, આપણે એમને જ સીધું પૂછશું કે આ સમગ્ર વિગત છે એમાં શું છે। પહેલા આપનું નામ? ધર્મેન્દ્રસિંહ સરવૈયા। ધર્મેન્દ્રસિંહ, વાત કરવામાં આવે તો આ અવારનવાર આવી રેગિંગની ઘટના બને છે જેને લઈને છોકરાઓનો આત્મવિશ્વાસ છે તે ક્યાંક ને ક્યાંક તૂટતો હોય છે, એને લઈને શું કહેશો? એને ખરેખર જે આવો બનાવ બને ત્યારે એ છોકરાઓને રસ્ટિકેટ કરવા જોઈએ જ તે અને જે તે હોસ્ટેલ હોય તેની ઉપર પણ કડકમાં કડક કાયદો લાવવો જોઈએ અને એના નિર્ણય ઉપર આવવું પડે। સરકાર તો પગલાં લે જ છે। હમણાં અમે તમે જોયું તો સરકાર આ જે આ જગ્યાએ આવા કૃત્ય થતા હોય એ ખરેખર જ્યારે ધ્યાનમાં આવે તો એની પાછળ આપણે એક્ટિવ જાગૃત રહીને અને આજ કેમ અમે સમાજ દ્વારા જાગૃત થઈને આવ્યા એમ આપણે જાગૃત થઈને જ્યારે લોકો આગળ આવશે તો જ ખબર પડશે સરકારની, તો ખરેખર એ જાગૃતિ લોકોમાં હોવી જોઈએ। આપણી સાથે જે વિદ્યાર્થી છે તેમના પિતા છે તે જોડાઈ ચૂક્યા છે, આપણે એમને પણ પૂછશું કે શું છે સમગ્ર વિગત। આ બાબતે જે રીતના અત્યારે તમારા દીકરાની સાથે થઈ રહ્યું છે તમે આ બાબતે શું કહેશો? આવું ખરેખર મારા દીકરા હારે થયું પણ ખરેખર કોઈની હારે આવું થવું જોઈએ નહીં, કારણ કે છોકરા કોલેજના મોટા છોકરા છે, નાના છોકરાને મારે, છોકરો ઘરેથી અને કોલેજથી અને સ્કૂલેથી બધી રીતે દબાતો હોય અને ઘરે બધી રીતે ન કહી શકતો હોય। આજે મારો છોકરાને હું હોસ્ટેલથી લઈ આવ્યો ત્યારબાદ આ બધું મને ક્લિયર કીધું કે મારે હારે આવું આવું કરે છે, 15 દિવસથી એટલું થાય છે, એટલે આવું બીજા કોઈના છોકરા હારે થવું જોઈએ નહીં। જો આ લોકો, મારો છોકરો તો ધોરણ 9નો છે, એ લોકો તૈયારી વાળા છે બધા, હવે આ લોકો ડોક્ટરનું ભણતા હોય એવું ભણતા હોય, અત્યારથી આ ક્રૂર મગજના હોય તો કાલ સવારે આ ડોક્ટર બને તો આ છોકરાઓ સાથે કે લેડીઝ સાથે શું આનું માઇન્ડ કામ કરે? જો આ છોકરા આવું કરતા હોય તો આગળ જતા એ ડોક્ટર બને તો એ છોકરાનું શું ભવિષ્ય વિચારે? તો આ હતા જે દીકરા છે તેમના પિતા છે, પિતાની આ પીતી હતી। જો હકીકતમાં વાત કરવામાં આવે તો આવા અવારનવાર જે બનાવ બની રહ્યા છે તેને લઈને વિદ્યાર્થીઓ છે તેનું ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ અને મનોબળ છે તે તૂટી રહ્યું છે। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। ગુજકો માસોલ ખેડૂતોના હિતમાં વિવિધ સેવાઓ અને યોજનાઓ આગળ ધપાવી રહ્યું છે। સંઘાણીએ જણાવ્યું કે સંસ્થામાં સ્ટાફના પગાર ધોરણમાં નોંધપાત્ર વધારો કરાયો છે અને 20% ડિવિડન્ડ આપવામાં આવે છે। દેશભરમાં 17 ભાષામાં સૂચનો મગાવી મોડલ બાયલોસ તૈયાર કરવામાં આવશે। જ્યારે ગુજકો માસોલ
જે જવાબદારી ભારતીય જનતા પાર્ટી તરફથી મને મળી એ દિવસ પહેલાં વિશ્વમાં અસલ વહીવટદારમાં હતી અને વહીવટદાર સરકાર જ્યારે મૂકી છે કે સંસ્થામાં ખૂબ મોટી ગોલમાલો હોય એ સ્થિતિમાં વહીવટદાર મુકાતા હોય છે અને એ સમય મર્યાદા હોય છે. એ સમય મર્યાદા પૂરી થતાં જે ચૂંટણી કરવામાં આવી પછી જવાબદારી જ્યારે મને સોંપી ત્યારે ને ત્યાર પછી એમ કહી શકાય કે માત્ર 5 કરોડનો નફો સ્થાપના પછી જે હતો એ આજે ગ્રોથ નફો 100 અમદાવાદના ધ ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરાઈ હતી. વિકસિત ભારત થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખાસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. चंद्रयान मिशन की सफलता के बाद में माननीय प्रधानमंत्री जी के द्वारा के उद्घोष के बाद जब भारत इस दिन को जब भारत ने चंद्रमा के दक्षिणी छोर पर शिव शक्ति पॉइंट पर जब भारत ने अपने कदम रखे थे उस दिन को भारत नेशनल स्पेस डे के रूप में मनाएगा. और मुझे अत्यंत प्रसन्नता है कि आज भारत तीसरा नेशनल स्पेस डे यहाँ स्पेस एप्लीकेशन सेंटर अहमदाबाद के तत्वावधान में आयोजित कर रहे हैं. माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस तरह से स्पेस साइंस की इस विधा को प्राइवेटाइजेशन करके भारत के लिए अपार संभावनाओं का द्वार इसके लिए सृजित किया गया और जिस तरह की क्षमता प्रोफेसर साराभाई से लेकर के आज तक भारत के महान वैज्ञानिकों ने वैज्ञानिक सपूतों ने उनके अनुभव के आधार पर उनकी प्रतिभा के आधार पर और उनके परिश्रम के आधार पर जिस तरह का मुकाम भारत ने हासिल किया है, मैं ये मानता हूँ कि आने वाले समय में भारत जो आज एक मजबूत स्थिति में इस क्षेत्र में खड़ा है, आने वाले समय में विश्व का अग्रणी और लीडरशिप स्टेटस को प्राप्त. ભારતનું ચંદ્રયાન 3 એમણે ચંદ્રના સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું. એ પ્રસંગ 23 ઓગસ્ટ 2023 એ દિવસને આપણે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને આ દિવસને આપણે હવેથી નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવીએ છીએ. એ પ્રસંગે આજે ત્રીજા નેશનલ સ્પેસ ડે પ્રસંગે અહીંયા ખૂબ જ મોટો કાર્યક્રમ ઇસરો દ્વારા યોજવામાં National Space Day 2026. You all know 23rd August 2023 was a historical day for Mother India and we soft landed Chandrayaan 3 successfully near the pole of moon and we became the only country and first country successfully soft landed near south pole of moon. Honorable Prime Minister of India announced that day to be celebrated as the National Space Day and today is the third National Space Day we are celebrating. ખેડાના રડુ સરકારી દવાખાનાની દવામાં જીવાત મળ્યાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. બાળકને આપવામાં આવેલી દવામાં જીવાત મળી હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે અને પરિવારજનોમાં ચિંતા તેમજ રોષ સાથે જોવા મળ્યો છે. અમદાવાદના વાસણામાં નશાકારક કફ સિરપના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ થયો છે. વાસણા પોલીસે શાહનવાઝ ઉર્ફે સાનુ અંસારીને ઝડપી પાડ્યો છે. આરોપીની રિક્ષામાંથી કોઈડેન યુક્ત કફ સિરપની 387 બોટલો મળી આવી છે. પોલીસે રિક્ષા અને મોબાઈલ સહિત રૂપિયા 1.51 લાખનો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે. ગઈકાલે વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલને બાતમી હકીકત મળેલી અને એ બાતમી હકીકત આધારે શાહનવાઝ ઇલિયાસ અંસારી કરીને એક આરોપી હતો અને આરોપી પોતાના કબજામાં વગર પાસ પરમિટે જે કોડીનયુક્ત નશાકારક કફ સિરપ છે એ રાખીને પોતાની રિક્ષામાં મૂકી રાખીને વેચાણ કરે છે. એ આધારે એમણે પંચો અને અન્ય પોલીસ અધિકારી કર્મચારી સાથે રેડ કરેલી અને આ આરોપી જોડેથી કોડિન ફોસ્ફેટ નશાકારક કફ સિરપ કુલ 387 બોટલ અને 1,01,000
ની એની કિંમત થાય છે એ આરોપી પાસેથી પકડેલી અને એનો મોબાઈલ ઓટો રિક્ષા સાથે કુલ 1,51,507નો મુદ્દામાલ આરોપી જોડેથી કબજે કર્યો. ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોની બેફામ અવરજવરથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. કલીકુંડ, પાર્શ્વનાથ અને પુલેન સર્કલ સહિતના માર્ગો પર પૂરપાટ ઝડપે ડમ્પરો દોડતા હોવાના આક્ષેપો થયા છે. કેટલાક ડમ્પરોમાં ઓવરલોડ માટી ભરવા ઉપરાંત નંબર પ્લેટ વગર અથવા અસ્પષ્ટ નંબર સાથે વાહનો દોડતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા એક શ્રમિક દટાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક દોડી જઈ ભારે જહેમત બાદ શ્રમિકને બહાર કાઢ્યો હતો. સેક્ટર 2ના રીડેવલપમેન્ટ કામ દરમિયાન બનેલી ઘટનાથી સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલમાં સારવાર રહી રહેલા ગદ્દેથડ ગાયત્રી આશ્રમના મહર્ષિ લાલબાપુ મહારાજની તબિયતમાં સુધારો નોંધાયો છે. હાલ તેઓ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. તેમના ખબર અંતર પૂછવા અનેક રાજનેતાઓ સહિત ગુજરાત ફિલ્મ અભિનેતા યશ સોની હોસ્પિટલ પહોંચ્યા હતા. યશ સોનીએ લાલબાપુ મહારાજના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. લાલબાપુ મહારાજની તબિયતમાં સુધારાના સમાચારથી તેમના અનુયાયીઓમાં રાહત જોવા મળી રહી છે. ધોળકા તાલુકાના ગામોમાં પ્રદૂષિત પાણીના મુદ્દે હવે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ભેટાવાડા સહિતના ગામોમાં કેમિકલયુક્ત પાણીના કારણે ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. તો વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ. ધોળકાના ગામોમાં પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન. કેમિકલયુક્ત પાણીથી 100 થી વધુ લોકો બીમાર હોવાના પ્રદૂષિત પાણીથી બાળકોમાં ચામડીના રોગો વધ્યાના આક્ષેપ. 10 વર્ષમાં 20 મોત થયા હોવાનો સ્થાનિકોનો દાવો. પ્રદૂષિત પાણી સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. ધોળકા તાલુકાના અનેક ગામોમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ફરી એકવાર સળગી ઉઠ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કેમિકલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતું પ્રદૂષિત પાણી જમીન અને જળસ્ત્રોત સુધી પહોંચી રહ્યું છે. ભેટાવાડા સહિતના ગામોમાં લોકો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના દાવાઓ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 100 થી વધુ લોકો કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. પીવાના પાણીના નળમાંથી કાળું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાના આક્ષેપોએ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. મામલો માત્ર પીવાના પાણી પૂરતો સીમિત નથી, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર થઈ રહી હોવાના સ્થાનિકોના દાવા છે. બાળકોમાં ચામડીના રોગો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 10 વર્ષમાં 20 લોકોના મોત થયા હોવાના પણ દાવાઓ છે. કેટલાક પરિવારોમાં માતા, પુત્ર સહિત 1 થી વધુ સભ્યો બીમારીનો ભોગ બન્યા હોવાના આક્ષેપો છે. ત્યારે હવે સવાલ એ છે કે હવે આ દાવાઓની સત્તાવાર તપાસ ક્યારે થશે, પ્રદૂષણ ફેલાવનાર સામે કડક કાર્યવાહી ક્યારે થશે અને ગામ લોકોને શુદ્ધ પાણી ક્યારે મળશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એસએમસીના દરોડા દરમિયાન 400 થી વધુ પેટી દારૂનો જથ્થો ઝડપાતા દારૂબંધીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વિસ્તારમાં દારૂના વેચાણનો પર્દાફાશ થતા ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સુરતના તડકેશ્વર નજીક છત્રીના કાપડ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટમાં યુ ફ્રેશની મીઠાઈમાં ફૂગ દેખાતા ચકચાર મચ્યો છે. ગ્રાહકે મેટ્રોડા યુનિટમાં મીઠાઈની ગુણવત્તા અંગે ફરિયાદ નોંધાવી છે. તહેવારો પહેલા મીઠાઈમાં ફૂગ હોવાના આક્ષેપથી ગુણવત્તા અને આરોગ્ય સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે મીઠાઈના નમૂના લઈ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
રાજકોટમાં રિક્ષા ચાલકોએ રેપિડો સામે વિરોધ નોંધાવ્યો છે. રેસકોર્સ ખાતે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો એકત્ર થયા હતા. રેપિડો દ્વારા ડ્રાઈવરોનું શોષણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જ્યારે રિક્ષા ચાલક આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે રેસકોર્સ ખાતે અમે ભેગા થયા છીએ 1200 થી 1500 ઓટો ડ્રાઈવર કે જે હક માટે ભેગા થયા છીએ અને અત્યારે કાયદેસર એક રિક્ષાવાળો રોજની 200 થી 300 રૂપિયાની નુકસાની સહન કરે છે રેપિડોના કારણે. રેપિડોની અંદર એક એની પોતાની મનમાની હાલે છે. રેપિડો ઓટો લાઇક જે કસ્ટમરને દેખાડે છે અને કસ્ટમરને લોભામણી લાલચ આપે છે અને ડ્રાઈવર માથે 1 કિલોમીટરે 3 થી 4 રૂપિયાનું શોષણ થાય છે. એના માટે અમે બધા ભેગા થયા છીએ અને આ રાજકોટના ઓટો ડ્રાઈવરના એકતા દર્શન છે કે રાજકોટની અંદર એક ઓટો ડ્રાઈવર એકલો નથી, બધા ઓટો હળવદમાં રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડે દરોડા પાડી બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનો અને મશીનરી ઝડપી પાડી છે. કાર્યવાહીમાં 2 ડમ્પર, 2 હિટાચી અને 1 લોડર સહિત 5 વાહનો કબજે કરવામાં આવ્યા છે. તમામ વાહનો અને મશીનરી હળવદ પોલીસને હાલ સોંપવામાં આવી છે. જામનગરના હરિપર ગામે નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જની ટીમે મોડી રાતે દરોડા પાડી 6 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી 7000 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો દૂધ બનાવવાનો પાવડર અને વનસ્પતિ તેલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. દૂધ ક્યાં તૈયાર થતું હતું અને ક્યાં સપ્લાય થતું હતું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. હરિપર ગામે શ્રી કાટેલિયા પીએસઆઈ સાહેબની એક માહિતી મળેલી કે ત્યાં દૂધમાં ભેળસેળ કરી દૂધનું વેચાણ થાય છે. તે માહિતી અન્વયે તેઓ દ્વારા વિવિધ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક્ઝેક્ટ કયા સમયે આ કામ થાય છે, ક્યાં વેચાણ થાય છે, તે બાબતે વિવિધ ટીમોને મોબિલાઇઝ કરેલી હતી અને ટીમ દ્વારા સિગ્નલ મળતા રાત્રિના આશરે 12:30 વાગ્યાની આસપાસ તેમણે હરિપર ગામે રેડ કરવામાં આવેલી હતી. સદરુ રેડ દરમિયાન જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, બોગાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા. તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું. જામનગરના જામજોધપુર વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. એક વાહન ચાલકે રસ્તા પરથી પસાર થતા દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ રહી છે. વલસાડ એલસીબીએ વાપી લૂંટના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર આરોપીને રાજકોટના જામકંડોરણા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી ખેતમજૂરી કરી સતત સ્થળ બદલતો રહેતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરી છે. આમોદ જંબુસર તાલુકાને જોડતા ઢાઢર નદી પર નિર્મિત દેવાના ડોલિયા બ્રિજનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 66 કરોડના ખર્ચે બનેલો 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો બ્રિજ આમોદ, જંબુસર અને વાગરા તાલુકાના અનેક ગામો માટે મહત્વપૂર્ણ બનશે. જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને, અનેક ગામડાઓને જોડતો ડોલિયા ડેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં, હજારો લોકોની સંખ્યામાં અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી તેમજ ચૂંટાયેલા જિલ્લાના સદસ્યોની હાજરીમાં આજના દિવસે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા ડેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે. ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર, આમોદની જનતા વતી હું ખૂબ પશ્ચિમ કચ્છ એચઓજીએ પંજાબથી કચ્છ સુધી ફેલાયેલ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
મુદ્રાના મોખા પ્રાગપર રોડ નજીક ટ્રેલર અને કન્ટેનરમાંથી 185 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂપિયા 37 લાખની કિંમતના હેરોઇન સહિત ટ્રેલર, કન્ટેનર, 2 મોબાઈલ, ડિજિટલ વજન કાંટો સહિત રૂપિયા 1.59 લાખ રોકડા કબજે કર્યા છે. એમાં જે ચાલક છે કારતસિંહ કુલબીરસિંહ માનીસ, એ માદક પદાર્થનો જથ્થો લઈને અહીંયા આવવાનો છે અને મુન્દ્રા ખાતે કોઈને સપ્લાય કરવાનો છે એવી બાતમી આધારે તેઓએ એસઓજીની ટીમ સાથે વોચ ગોઠવેલી અને એમાં આ બાતમીવાળી જે ટ્રક છે, ટ્રેલર છે, PBV 8266 નામની જે ટ્રક છે, એ કન્ટેનર એ મળી આવ્યું અને એમાં ચેક કરતા ડ્રાઈવર જે બેસે છે એની કેબિનમાંથી હેરોઇન મળી. ભુજના કેમ્પ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બહાર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. રૂપિયા 75 લાખના ખર્ચે બનેલા કેન્દ્રના પ્રવેશ દ્વારે જ ગંદકી જોવા મળે છે. દર્દીઓ અને તેમના સગાઓમાં રોગચાળાનો ભય પણ ફેલાઈ રહ્યો છે. કચરા પેટી હોવા છતાં લોકો રસ્તા પર કચરો ફેંકતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વિષય એ છે કે ભુજ નગરપાલિકા જે કચરા કાઢવામાં કે તમામ સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે અને જે અર્બન સેન્ટર બનેલો છે એની બાજુમાં જે આપણે આ ફોટોગ્રાફ્સ જોયા છે કે આ દ્રશ્ય જોઈએ છે, એના ઉપરથી એવું પ્રસ્થાપિત થાય છે કે ભુજ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. જ્યારે 50 થી 60 લાખ રૂપિયાનો માતબર ખર્ચો દર મહિને આ કચરા કાઢવા માટે થતો હોય, ડોર ટુ ડોર કચરો લેવા માટે જો થતો હોય અને અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં જ જો આટલી મોટી માત્રામાં કચરા હોય તો આ ખૂબ જ ચિંતાનો વિષય છે. કેમ કે આ જગ્યા એવી છે કે ભુજનો મુખ્ય વિસ્તાર કહી શકાય. બાજુમાં હોસ્પિટલ, બીજી અન્ય હોસ્પિટલો છે અને CDHOની ઓફિસ પણ હવે એ જગ્યાએ જ આવી છે. તો આવી અગત્યની જગ્યા ઉપર જો કચરાના ગંજ લાગ્યા હોય તો બહુ ચિંતાનો વિષય. તો અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પર 83 લાખનું સોનું ઝડપાયું છે. શાહજહારથી આવેલી મહિલા પાસેથી સોનું ઝડપાયું છે. મહિલાના સ્વેટરમાંથી સોનાની ચેન મળી આવી હતી. આશરે 499.540 ગ્રામ અને 24 કેરેટ સોનું જપ્ત કરાયું છે. સોનાની બજાર કિંમત રૂપિયા 83.14 લાખ આંકવામાં આવી રહી છે. કસ્ટમ્સે મહિલાની અટકાયત કરીને ધરપકડ કરી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ હાલ સમગ્ર મામલે સોનું જપ્ત કરાયું છે. હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ. બેચરાજી પંથકમાંથી 20 દારૂ ઝડપાયો છે. ગોકુલધામ સોસાયટીમાં LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દારૂ બિયરની 684 બોટલો ઝડપાઈ છે. બુટલેગર અજીત ઠાકોર રંગે હાથ ઝડપાયો છે. દારૂ સાથે 3 બાઇક પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે રૂપિયા 3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બેચરાજી પોલીસ મથકે હાલ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.